પિયુષભાઈ જરૂર આવો પ્લીઝ. પિયુષભાઈએ એમનો લીધેલો એક સરસ ઇન્ટરવ્યુ પણ એમણે 15મી તારીખે બહુ જ વ્યવસ્થિત રીતે એને વાયરલ કર્યો હતો. યા પિયુષભાઈ તમે થોડાક નજીક આવી શકો. હરીશભાઈ રઘુવંશીની દુકાને હું એમને મળવા જતો સંગીત શોખને લીધે, ત્યારે કે સાહેબ જ્યોતિભાઈ ને ત્યાં આવતા ને ત્યાંથી એ હરીશભાઈની દુકાને પણ મળવા આવતા. ત્યારથી અમારે જે સંબંધ થયા ત્યારે કલ્પના નહીં હતી કે આવા એક્ટર સાથે કોઈ દાડો પણ આપણે સંબંધ થશે. અને સંબંધની બીજી વાત કરતો મને યાદ આવે છે કે ગોપાલ શર્માજી જયારે સુરત આવ્યા હતા, રેડિયો 7 ના એનાઉન્સર, તો એમણે પણ મને પહેલા સુરત આવતી વખતે પૂછેલું કે સાહેબ આપણે કૃષ્ણકાંતજી ને મળવું છે, મારાથી મળાશે કે નહીં. અને તે વખતે એમને લઈને હું એમને ત્યાં ગયો હતો. એ મને આજે સંબંધની વાત કરતા એ યાદ આવે છે. બીજા હમણાં હરીશ ભીમાણી તાપી ઉત્સવ નિમિત્તે સુરત આવ્યા હતા અને ત્યારે મારો એમનો સંપર્ક અહીંયા થયો. એટલે પહેલેથી સંપર્ક હતો પણ અહીંયા મળવાનું પણ થયું સાથે. તો તે વખતે એમણે પણ મેં કહ્યું કે આપણે સાયન્સ સેન્ટરમાં એમનો એ છે પ્રોગ્રામ, તો ત્યાંથી કે સાહેબનું ઘર બહુ નજીક છે. એમ કે ચાલો આપણે જઈએ. તો કે સાહેબને હું સાહેબને લઈ ગયો હતો. ત્યારે આશ્ચર્ય જે કે સાહેબના મોઢા પર જે ખુશી ને આનંદ જોયો હતો એ હજુ પણ મારે મગજમાં તરે છે કે હરીશ ભીમાણીને હરીશભાઈને કહ્યું કે આપણે પહેલેથી કહ્યું નથી એમને, એમના મોઢા પર જે આશ્ચર્ય આવે તે જોજો ને તમે આનંદનું, તે મને હજુ યાદ આવે છે. ઇવન રાજેશ ખન્ના સાહેબ સુરત આવેલા ત્યારે કે સાહેબ ને યાદ કરેલા, ગાડી મોકલેલી. ખાસ પ્રસંગ પરેશ ભાટિયા સમય પહેલા ચાલ્યા ગયા છે, એટલે એમને એમના વિશે એક વાત કરવાની છે. હા પ્લીઝ કરો. કે સાહેબ પિયુષભાઈએ વાત કરી તેનાથી એક બિલકુલ અવળો પ્રસંગ થયો હતો કે જયારે હરીશભાઈને લઈને તમે એમને મળવા ગયા, હરીશ ભીમાણી સાહેબને, અને એમના મોઢા પરનું આશ્ચર્ય તમે જોવા ગયેલા. સુરત શહેરમાં બહુ વર્ષો પછી કે સાહેબ આવી ગયાના અને એમને મળ્યા હશે ત્યાર પછી મિસ્ટર દેવાનંદ આવવાના હતા અને દેવાનંદ સાહેબને મળવાના માટે કે સાહેબને લઈ જવાયેલા. આ કે જાતે શેર કર્યું છે કે મને સૌથી મોટી ચિંતા એ હતી કે અમે 30-40 વર્ષ પછી મળવાના હતા અને મારા શરીરમાં જે કંઈ પણ ફેરફાર થઈ ગયા હશે ત્યાર પછી, અને દેવ સાહેબનો કંઈક અત્યંત વિચિત્ર અને વિલક્ષણ સ્વભાવ એ કારમાંથી ઉતર્યા પછી મને ઓળખશે કે કેમ તેની મને સૌથી મોટી ચિંતા. અને અહીં સુરતના લોકોને એવું હતું કે જાણે દેવાનંદ મારો મોટો ભાઈ છે, એટલા ક્લોઝ છીએ અમે, પણ એવું ખરેખર હોતું નથી. અને સાહેબ કે હું તો બધા મિત્રોની સાથે ઉભો હતો અને સામે કારમાં આવ્યા અને કારમાંથી નીકળીને સૌથી પહેલી નજર પડતાની સાથે દેવ સાહેબે રસ્તાના સામેની બાજુ પરથી કે એમ કરીને બોલતા દોડતા આવીને એમને જે રીતે ભેટી લીધા. અને ઈ સેડ કે સચ અ ગ્રેટ એક્ટર, મારા સમયનો તો હી વોઝ સચ અ બિગ સ્ટાર. અને એને આટલા બધા વર્ષો પછી ખાલી જોતાની સાથે આ જે પ્રેમ બતાવ્યો, મને સુરતમાં મારો ઇજ્જત બચી ગઈ.